નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે જેતપુર હાઈસ્કૂલમાં માર્ગ સલામતી અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું। શ્રીમતી સી.એમ. સુથાર હાઈસ્કૂલ જેતપુરમાં અરવલ્લી જિલ્લા અધિક્ષકની કચેરી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આયોજિત રાષ્ટ્રીય રોડ સેફટી મંથ 2024 કાર્યક્રમ અંતર્ગત માર્ગ સલામતી અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં શાળાના માનનીય આચાર્ય શ્રી એસ.એન. રહેવર તેમજ અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એસ. ચાવડા તેમજ એએસઆઈ રમેશભાઈ ભલાવત સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જસવંતસિંહ વગેરે જોડાયા હતા અને તેમણે ટ્રાફિક નિયમન અને રોડ સેફટી વિશે વિદ્યાર્થીઓને સુંદર સમજણ આપી હતી। કાર્યક્રમના અંતે એસપી જાડેજા સાહેબે આભાર વિધિ કરી કાર્યક્રમને સંપન્ન કર્યો હતો। રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા, આરટીવી ન્યૂઝ, મોડાસા। જીવનમાં અમલ કરવા માટે તમારું આ વિદ્યાર્થી જીવન આ ઘડતર થયેલું છે તમારું અત્યારે। પછી તમે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર કાલે જશો તો એ જે ઘડતર થયેલું જે જીવન હશે એ તમારા માટે ઉપયોગી થશે। બાકી તમે અન્ય માટે સાપરૂપ ના બનો અને પોતાના જીવન માટે આશીર્વાદ અને અન્યને પણ આશીર્વાદ પૂરા પાડવા હોય તો આ નાની નાની બાબતો તમે સ્કૂલમાં આ જે શિક્ષકો છે એમના દ્વારા બી શીખતા રહેશો સારા સંસ્કાર। કારણ કે શાળા એ તમારા જીવનનું ઘડતર કરે છે, પણ ઘડતર ક્યારે થાય? તમારી કેળવણી, તમારી અંદર જે કેળવાયેલી બાબતો છે એ તમારા જીવનની અંદર પ્રકાશિત થાય। જે આપણે મહાન પુરુષોની ગાથાઓ આપણા અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે। કેમ ભણાવવામાં આવે છે? કે આપણે એના જીવનમાંથી મોટિવેટ થઈએ અને એનામાંથી મોટિવેટ થઈ અને આપણા જીવનને પણ પ્રકાશિત કરીએ। પણ આપણું જીવન ક્યારે પ્રકાશિત થાય? કે જ્યારે આપણે પોતે પ્રકાશિત હોઈએ અને બીજા લોકો પણ એમાંથી પ્રકાશ મેળવે ત્યારે।